નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં આજરોજ વરસાદી માહોલ જામ્યો હતો। તોફાની બેટિંગ થઈ છે। શહેરના પ્રિયલક્ષ્મી મિલ ગરનાળામાં પાણી ભરાયા હતા। ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓ અને ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને વરસાદી ગટરો ઉભરાતા રોડ પર જે ગંદુ પાણી વહી રહ્યું છે તેમાંથી પસાર થવા માટે તેઓ મજબૂર બન્યા છે। પ્રિયલક્ષ્મી મિલ મેઇન રોડ કે જ્યાં ગટરો ઉભરાય છે ત્યાં જ સામે મહાદેવનું મંદિર પણ આવેલું છે। ભાવિક ભક્તોને આ ગટરના પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો। વહેલી તકે પાણી ન ભરાય તે માટે કોર્પોરેશને જલ્દીથી કામગીરી શરૂ કરવી જોઈએ તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે। આજે આ પ્રિયલક્ષ્મી મિલનો મેન રોડ છે અને એક વાત તો કહીશ કે વડોદરા શહેર મહાનગરની જે નિષ્ક્રિય કામગીરીનું સૌથી મોટું ઉદાહરણ તમે અહીંયા જોઈ રહ્યા છો કે જે પ્રમાણે પ્રી મોન્સૂનની જે કામગીરીઓ થવી જોઈએ એ કામગીરીઓ પ્રોપરલી થતી નથી। અત્યારે જો કે વરસાદ ગયા પછી બી અત્યારે મેન રોડ પર ગટરો ઉભરાઈ રહી છે અને બીજી વાત એ છે કે અત્યારે અહીંયા ઘર નાલો છે, ઘર નાલો એટલો ભરાઈ ગયો છે। મુદ્દાની વાત એ છે કે બધું ડ્રેનેજનું પાણી લોકો અહીંયા બાજુમાં મંદિર છે એટલે મળમૂત્રમાંથી લોકોને રોજે અવરજવર કરવી પડે છે। એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર વડોદરા શહેરનું અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને મને ક્યાંક દુઃખથી કહેવું પડે કે અત્યારે આવા કંઈક સમસ્યા હોય તો અમારે પણ લાગે મોદી સાહેબનો ફોટો લઈને બેસવું પડશે, કેમ કે જે પ્રમાણે વાત કરીએ કારેલી બાગનો જે ભૂવો પડ્યો હતો ત્યાં ભૂવા પર મોદી સાહેબનો ફોટો લઈને બેઠા એટલે કામગીરી તરત ચાલુ થઈ ગઈ હતી। એટલે અત્યારે પણ અમને ક્યાંક એવું જ કરવું પડશે, કેમ કે આ તંત્ર જે નિષ્ફળ નીવડ્યું છે ઊંઘતું તંત્ર છે કે જેમની આંખ ઉગડતી નથી। અને બીજી વાત તમને કહીશ કે જો કદાચ અત્યારે આજે ડ્રેનેજની કામગીરી આ લોકો પ્રોપર કરી હોત, જો પ્રોપર સફાઈ કરી હોત તો અત્યારે આ સમસ્યા ના આવત। પણ ઠીક છે, હવે અંધેરનગરી પાંડુરાજા જેવું કામગીરી છે ને અમે પણ હવે આવનાર સમયની અપેક્ષા રાખીશું કે જો કામગીરી ના થાય તો ફરી મોદી સાહેબનો ફોટો લઈને આંદોલન કરીશું, એ વાત નક્કી છે। એક વાત કહીશ કે જે પ્રમાણે અત્યારે રોડ પર જે મેન રોડ પર જે ફ્લો છે ફ્લોને તમે જો કે આ જો રોડે ઉખડી ગયો છે। જો કદાચ આની પ્રોપરલી વહેલી તરીકે કામગીરી નહીં કરવામાં આવે તો આખો રોડે ઉખડી જશે। પણ આ તો ખરેખર આપણા ટીવી ચેનલના માધ્યમથી તંત્રને વાત કહેવા માંગીશ કે અત્યારે તો વરસાદ તો છે નથી। તમે ઘણીવાર કહેતા હો છો કે ભાઈ વરસાદ કુદરતી આફત છે, પણ અત્યારે કુદરતી આફત જો કશું છે જ નથી। વરસાદ ગયા બી 4-5 દિવસો થઈ ગયા તો તમારે પ્રોપરલી વહેલી કામગીરી કરવી છે। પણ ઠીક છે, હવે ક્યારે જાગશે એ જ અમે એક નાગરિક તરીકે રાહ જોઈ રહ્યા છીએ। हाँ, ये आज पानी इतना ज़्यादा भरा हुआ है कि जल चढ़ाने हम आए थे लेकिन आना बहुत मुश्किल हो गया क्योंकि गटर का पानी सारा अंदर तक आ रहा है। तो जितने भी श्रद्धालु हैं, आज सावन का दूसरा सोमवार है इसलिए आज जो है जल चढ़ाने में बड़ी दिक्कत महसूस हो रही है। बाकी जो है मतलब इस पर ध्यान दें तो बहुत अच्छा है। क्या लगता है कि प्रशासन को ध्यान देना चाहिए? हाँ, इसमें ध्यान देना चाहिए जो है जल्दी से जल्दी इसको, क्योंकि यहाँ पे बहुत लोग दर्शन करने आते हैं। आजकल सावन महीना चल रहा है। तो क्या नाम है आपका? मेरा नाम सुधीर भटनागर।